કેન્દ્ર સરકારે 2 દિવસ પહેલા સ્વચ્છતા સર્વે 2024નો રિપોર્ટ જાહેર કર્યો હતો। આ વખતે સ્વચ્છતા સર્વે 2024ના રિપોર્ટમાં ગુજરાતના અમદાવાદ, યુપીના લખનઉ અને મધ્યપ્રદેશના ભોપાલે બધાને આશ્ચર્યચકિત કર્યા હતા। ત્રણેય શહેરોએ ઇન્દોરને પાછળ છોડી દીધું અને દેશના સૌથી સ્વચ્છ શહેરો બન્યા। આ રિપોર્ટમાં અમદાવાદ પ્રથમ સ્થાને, ભોપાલ બીજા સ્થાને અને લખનઉ ત્રીજા સ્થાને હતું। પરંતુ આજે આપણે ફક્ત અમદાવાદ વિશે વાત કરીશું। જો વાત કરવામાં આવે તો ભારતના 7મા સૌથી મોટા મહાનગર અમદાવાદની સફાઈની જવાબદારી એએમસીના હાથમાં છે। શહેરના તમામ રસ્તાઓ 12,500થી વધુ કામદારો દ્વારા આખા વર્ષ દરમિયાન સવારે 6:30 થી 11:30 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી સાફ કરવામાં આવે છે। શહેરમાંથી દરરોજ 4,000 મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે અને આ કચરો એએમસી દ્વારા એકત્રિત કરવામાં આવે છે, પછી તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવે છે। શહેરના ઘન કચરાનો 50% ભાગ એએમસીના ડસ્ટબિન અને રસ્તાઓની સફાઈ દરમિયાન એકત્રિત કરવામાં આવે છે। દરેક ઘરમાંથી કચરો એકત્રિત કરવા માટે શહેરના 600થી વધુ ઓટો ટીપર વાહનો તૈનાત કરવામાં આવે છે। આ વાહનો દરરોજ સવારે 7 વાગ્યાથી ઘરે ઘરે જઈને કચરો એકત્રિત કરે છે। આ કચરો ટ્રાન્સફર સ્ટેશનો દ્વારા કચરો પ્રક્રિયા પ્લાન્ટમાં પહોંચાડવામાં આવે છે। આ કાર્યનું નિરીક્ષણ સર્વેલન્સ જીપીએસ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત એએમસીએ શહેરના લોકોને સ્વચ્છતા અંગે પણ જાગૃત કર્યા કે જેને કારણે આજે અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।